રાજ્યમાં આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી હવે વિવાદના વમળોમાં છે। સરકાર દ્વારા શિક્ષકોને આ કામગીરીના ઓર્ડર પકડાવવામાં આવતા શિક્ષક સંગઠનોમાં ભારે નારાજગી। ખાસ તો જે શિક્ષકો શારીરિક રીતે અશક્ત છે અથવા તો નિવૃત્તિની નજીક છે તેમને પણ ફિલ્ડ વર્ક સોંપાતા શિક્ષકોએ મ્યુનિસિપલ કમિશનરને હૈયાવરાળ ઠાલવી હતી। શિક્ષકોનો સવાલ છે કે જો દાદરા ચડી શકતા ન હોય તો ઘરે ઘરે જઈને ગણતરી કેવી રીતે કરવી। વિસામણમાં મુકાયા છે શિક્ષકો। આક્ષેપ એ પણ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ વગર દિવ્યાંગ અને ગંભીર બીમારીથી પીડાતા શિક્ષકોને પણ વસ્તી ગણતરીના ઓર્ડર આપી દેવાયા છે। તંત્રની ખાતરી બાદ હાલ પૂરતો વિવાદ શાંત થયો હોય તેવું લાગે છે, પરંતુ શિક્ષકોની જે મુખ્ય માંગો છે તેના પર હજુ તે અડગ છે। મેં 12-13 વર્ષ ચૂંટણીની કામગીરી કરી છે, 8-10 વર્ષ બીએલઓની પણ કામગીરી કરી છે। હાલમાં મારે વસ્તી ગણતરીનો ઓર્ડર આવ્યો છે, પણ મારા જમણા પગમાં ઘૂંટણનો ઘસારો છે, મને ચાલવામાં તકલીફ પડે છે, માથી દાદર ચડ ઉતર નથી થતા, એટલા માટે હું ઓર્ડર કેન્સલ કરાવવા માટે આવી છું।